2 કલાક 24 મિનિટ એ એક દિવસના કેટલા ટકા છે તેમ કહેવાશે. તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા આ ટકા આધારિત જે પ્રશ્ન પૂછાયેલો છે તેમાં 2 કલાક ને 24 મિનિટ, તો અહીંયા લખી દઈશું કે 2 કલાક અને 24 મિનિટ. તો આ 2 કલાક ને 24 મિનિટને એક દિવસમાં તે કેટલા ટકા થયા તેમ કહેવાશે આ પ્રશ્ન પૂછાયેલો છે. તો અહીંયા 2 કલાક ને 24 મિનિટ છે એને આપણે મિનિટમાં ફેરવીશું. તો અહીંયા આ જે 2 કલાક છે એના મિનિટમાં ફેરવીએ તો 1 કલાક છે તે 60 મિનિટની હોય એટલે 6 દુના 12 એટલે 120 મિનિટ થશે. અને આ 24 મિનિટ તો 120 વત્તા 24 એટલે આપણો જવાબ મળે 144. તો આ ટોટલ 2 કલાક ને 24 મિનિટની જે આ મિનિટ થઈ ગઈ 144 મિનિટ. તો હવે આપણને સૌને ખબર છે કે એક દિવસ છે તે 24 કલાકનો હોય છે. એક દિવસ છે તે 24 કલાકનો હોય અને એક કલાકમાં કેટલા મિનિટ હોય છે? 60 મિનિટ હોય છે. તો અહીંયા આપણે અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવીશું એટલે કે 144 ના છેદમાં 24 કલાકનો એક દિવસ, 24 કલાકનો એક દિવસ અને એક કલાકમાં આ 60 મિનિટ. અને આ જે અપૂર્ણાંક સ્વરૂપ બન્યું એને આપણે ટકામાં શોધવાનું કીધું છે એટલે ટકા હંમેશા 100 એ શોધાય છે. તો અહીંયા 100 વડે સીધો ગુણાકાર કરી દેવાનો એટલે આપણો જવાબ અહીંયા મળી જશે. તો જોઈએ અહીંયા જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો અહીંયા સૌપ્રથમ આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે. હવે 144 છે અને અહીંયા 6 આપેલા છે. તો જોઈએ તો 144 ના ભાગ પડે કે 24 ગુણ્યા 6, 24 6 144. હવે આ 144 ના ભાગ પડ્યા. હવે જે સરખી સંખ્યા ઉડાડી દઈશું. તો અહીંયા આ 6 ગયા, અહીંયા આ 6 ગયા, હવે અહીંયા આ 24 ગયા અને અહીંયા આ 24 ગયા. હવે અહીંયા અંશમાં અને છેદમાં કંઈ રહેતું નથી અને અહીંયા રહે છે આ 10. તો આપણો જવાબ મળી ગયો કે આ 2 કલાક 24 મિનિટ એ એક દિવસના કેટલા ટકા થયા તેમ કહેવાય? તો એક દિવસના 10% થયા તેમ કહેવાશે. હવે 10% તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે.